સત્સંગની શરૂઆત આપણે ગુરુ વંદનાથી કરીશું. ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હા, તો ગયા વખતે આપણે ચિત્તની પરતો ઉપર ચર્ચા કરી હતી અને આજે આપણે ચિત્તના નિયમો પર ચર્ચા કરીશું. એ પહેલા કોઈ પ્રશ્ન હોય તો એના ઉપર વાત કરી શકાય. જી, તો ચિત્તના જે નિયમો છે એ જાણવા પહેલા ચિત્તના નિયમો કેમ છે અને કેવી રીતે છે એના વિશે થોડું જાણી લઈએ. અવાજ હા, હવે અવાજ આવે છે? હેલો. જી જી મેરાજી આવે છે. હા હા, તો આપણે ચિત્તના નિયમો વિશે ચર્ચા કરી રહ્યા હતા કે ચિત્તના નિયમો શું છે, કેવી રીતે છે. તો આપણે જોયું કે ચિત્તના મૂળમાં નાદ રચના છે અને નાદ રચનાઓ જ્યારે સ્થાયી બને તો એ રચનાઓથી એક જેવી નાદ રચનાઓ ભેગી થઈને પરતો બને છે અને પછી ચિત્ત. તો ચિત્ત એક પરતીય રચના છે. તો ત્યાં સુધી આપણે ચર્ચા કરી, બરાબર. હવે જ્યારે ચિત્તની પરતોની આપણે વાત કરીએ તો આ ચિત્તને આપણે એક સામાનર્થી શબ્દ તરીકે અનુભવ પણ લઈ શકીએ. જે અસ્તિત્વના બે પહેલું છે કે જેમાં એક અનુભવ કરતા અને એક અનુભવ, એમાં ચિત્તને આપણે અનુભવ કહી શકીએ, બરાબર. અને જ્યારે એક જેવા અનુભવ હર સમયે થતા હોય, હર ક્ષણે, હર અવસ્થામાં, ત્યારે આપણે એને નિયમ કહી દઈએ છીએ. તો આ ચિત્તની રચના જ ચિત્તના નિયમ છે એમ કહી શકાય, બરાબર છે. તો ચિત્તની રચના અને ચિત્તના નિયમ આપણે જોયું કે બંને અલગ અલગ નથી, બરાબર ને. તો આ ચિત્તની રચના અને એના નિયમો આપણે અગર સમજવા હોય તો કેવી રીતે સમજાય, બરાબર. ઠીક છે. તો એ સમજવા માટે ગુરુજીનો જે જ્ઞાન દીક્ષા કાર્યક્રમ છે એની અંદર ગુરુજી એ 11 નિયમો સમજાવ્યા ચિત્તના, બરાબર છે. અને એ જ નિયમો એટલા માટે નિયમો છે કે એ કોઈ એક અવસ્થા, કોઈ એક લોક કે એક ઘટના પર લાગુ નથી, પરંતુ એ હંમેશા, હર હંમેશ, હર લોક અને હર અવસ્થામાં લાગુ પડે છે. એનો મતલબ એ થયો કે અગર એ નિયમ મૃત્યુ લોકમાં લાગુ હોય તો એ જ નિયમ બીજા લોકોમાં પણ લાગુ છે. અગર એ અનુભવ બદલાઈ જાય તો એ પછી નિયમ નથી, બરાબર. એટલે એ પ્રમાણે આપણે કહી શકીએ કે આ નિયમ જે છે તે હરેક અવસ્થામાં, હરેક ઘટનામાં, હરેક લોકમાં એ છે. આપણે અત્યાર સુધી જે પ્રમાણે જોઈએ છે એ પ્રમાણે 4 અવસ્થાઓ પર આપણે ચર્ચા કરી હતી કે 4 અવસ્થાઓ ચિત્તની છે અને આપણે હજી એના ઉપર ગહન ચર્ચા કરીશું. જાગૃત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા અને સૂક્ષ્મ અવસ્થા. આ જીવ આ 4 અવસ્થાઓમાંથી પસાર થાય છે અને હરેક અવસ્થામાં
આ નિયમો લાગુ પડે છે. અને એટલે જ એને પછી ચિત્તના નિયમો કહી દેવામાં આવ્યા છે. બીજા ઘણા બધા નિયમો છે જે સંસારમાં લાગુ પડે છે, પરંતુ એ જે નિયમો છે તે એ જ લોકો પૂરતા સીમિત છે, એ અવસ્થા પૂરતા સીમિત છે. પરંતુ જે ચિત્તના નિયમો છે તે બધે એક જ છે. તો ચિત્તની રચના જ ચિત્તના નિયમો છે એવું પણ કહી શકાય, કારણ કે ચિત્તની રચના એક અનુભવ છે, અને એ અનુભવ જયારે એક જેવા થયા કરે એક અવસ્થામાં, તો એ એક જ જેવા અનુભવો જયારે થાય ત્યારે એને આપણે નિયમ કહી દઈએ છીએ. બરાબર. તો ચિત્તના નિયમો વિશે કંઈક કેવું હોય તો કહી શકાય. જી, આપણે હર સત્સંગમાં 2 થી 3 નિયમો ઉપર ચર્ચા કરીશું અને એને એકદમ ગહેરાઈથી જોવાની કોશિશ કરશું. જી, તો આમાં કઈ જોડવું હોય તો જોડી શકાય. ના, તમે આગળ બોલો કઈ. જી, તો આપણે પહેલો નિયમ લઈએ છે, દ્રષ્ટિ સૃષ્ટિનો નિયમ. જે આપણે એક નોર્મલ ભાષામાં પણ આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. અને ખરેખર આ એક નિયમ છે કે જે પ્રમાણે તમારું ચિત્ત ઈચ્છે છે, એની જે પ્રમાણે ઈચ્છા વાસનાઓ છે, એ પ્રમાણેની સૃષ્ટિનું નિર્માણ થઈ જાય છે અને એ તમારી સામે આવી જાય છે. બરાબર ને? અને એ કોઈ એક અવસ્થા પૂરતું નથી. સ્વપ્નમાં પણ અને સૂક્ષ્મમાં પણ. સૂક્ષ્મમાં તો કહી શકાય કે તમે જે વિચારો એ સામે પ્રગટ થઈ જાય છે. જાગૃત અવસ્થામાં પણ જે તમારી ઈચ્છા વાસના હોય છે એ પ્રમાણેનું સામે સ્વરૂપ, સામે એવી સૃષ્ટિનું સર્જન થઈ જાય છે. તો એ રીતે એક દ્રષ્ટિ અને સૃષ્ટિનો નિયમ છે. એનો મતલબ એવું નથી કે તમે આંખો ખોલો અને એ બધું રચાઈ જાય છે અને એ પહેલેથી ન હતું. માયા સામે છે, પરંતુ તમે જ્યારે એને જુઓ છો, તમે જ્યારે એના ઉપર નજર નાખો છો, એ સમયે તમારી જે ઈચ્છાઓ છે અંદરથી અને તમારે જે જોવું હોય એ પ્રમાણે એ સૃષ્ટિનું સર્જન થઈ જાય છે. બરાબર. એટલે એ કહી શકાય કે એક જ દ્રશ્ય જ્યારે 2 જણા જુએ છે તો એ બંનેને અલગ વસ્તુ દેખાય છે, કારણ કે એની સ્મૃતિ, એના સંસ્કાર અને એના અનુભવ, જે આગળના અનુભવો છે એ પ્રમાણે દ્રશ્યને જોઈ છે. તો એ રીતે દ્રષ્ટિ અને સૃષ્ટિનો નિયમ છે તે લાગુ પડે છે. આ દ્રષ્ટિ અને સૃષ્ટિનો જે નિયમ છે એમાં જ્યારે આપણે જાગૃત અવસ્થાની વાત કરીએ છીએ ત્યારે પણ એ નિયમ છે, સૂક્ષ્મમાં પણ છે, સ્વપ્નમાં પણ છે. દરેક અવસ્થામાં આ નિયમ છે, દરેક લોકમાં આ નિયમ લાગુ પડે છે. તો દ્રષ્ટિ સૃષ્ટિનો નિયમ જે જાગૃત અવસ્થામાં છે એ સ્થૂળ જગતને કારણે આપણને જે ભાસ થાય છે એ વસ્તુમાં અનુભવ ખૂબ જ ઠોસ હોય છે. એ જે સૃષ્ટિનું નિર્માણ કે સૃષ્ટિ આપણે જે જોઈએ છે એ ખૂબ જ ઠોસ અને સ્થૂળ હોય છે. જબકી સ્વપ્નમાં અગર આપણે જોઈએ તો એ જે સૃષ્ટિનું નિર્માણ થાય છે એ એટલું ઠોસ નથી હોતું. આપણે એને સવારે ઉઠતાની સાથે તરત જ નકારી શકીએ છીએ, પરંતુ જગતના જે અનુભવો છે એને આપણે નકારી શકતા નથી. બરાબર ને? તો એ રીતે આપણે જોઈ શકીએ કે જેમ જેમ આપણે આગળ પ્રગતિ કરતા જઈએ એ પ્રમાણે આપણું જે અનુભવ જે આપણને થાય છે, અનુભવ કરતાને એની વચ્ચેનું જે અંતર છે તે ઓછું થતું જાય છે. બરાબર ને? તો આ એક દ્રષ્ટિ સૃષ્ટિનો નિયમ છે. જી, તો આમાં કોઈ પ્રશ્ન છે? દ્રષ્ટિ અને સૃષ્ટિનો નિયમ છે. અ એને આપણે નકારી નથી શકતા આ નિયમ. જી, અર્જુનજી. આમાં એક પ્રશ્ન થાય કે જે આપણે સ્વપ્ન અવસ્થા હોય એમાં દ્રષ્ટિ સૃષ્ટિ કેવી રીતના કામ કરે,
અને હમ જે આ દ્રષ્ટિ સૃષ્ટિ છે એ મન ઉપર કહેવામાં આવે કે જે આપણો કન્ડિશન માઇન્ડ છે ઈ કઈ હમ જોવે એ પ્રમાણે દ્રષ્ટિ મન ઉપર આધારિત છે કે આખા ચિત્ત મતલબ આખો અનુભવ આખો જે પ્રગટ ભાગ છે એના ઉપર એના વિશે થોડું ઉદાહરણ આપીને સમજાવો થોડું. હમ હમ ચિત્તનો નિયમ છે આ. એટલે એ મન એટલે ચિત્ત જ છે. આપણે જ્ઞાન દીક્ષા કાર્યક્રમમાં મન શબ્દનો પ્રયોગ નથી કરતા, આપણે ચિત્તનો જ પ્રયોગ કરીએ છીએ. અને આ એક ચિત્તનો જ નિયમ છે. સ્વપ્નમાં જ તમે વાત કરી કે સ્વપ્નમાં દ્રષ્ટિ સૃષ્ટિ કેવી રીતે કામ કરે છે. તો સ્વપ્નમાં સ્વપ્ન દ્રષ્ટા છે. દ્રષ્ટા અને દ્રશ્ય હંમેશા છે. તો સ્વપ્નમાં બી સ્વપ્ન દ્રષ્ટા છે જે એ સ્વપ્નને જોય છે. અને એ પોતે સ્વપ્ન દ્રષ્ટા જે છે એ જ જે ક્રિએશનને જોઈ રહ્યો છે એ જ ક્રિએશન પણ કરી રહ્યું છે. એ જ એ સ્વપ્નને પણ બનાવી રહ્યો છે અને એ સ્વપ્નને જોઈ રહ્યો છે. બંને વસ્તુ એક સાથે, બરાબર ને? હા, હવે આ વસ્તુ કેવી રીતે ખબર પડશે કે હું સ્વપ્નને બનાવી રહી છું કે બનાવી રહ્યા છીએ આપણે? તો એ ત્યારે ખબર પડે જ્યારે સ્વપ્નમાં ચેતના હોય. જ્યારે તમારી સ્વપ્નમાં ચેતના હોય તો આપણે જે સ્વપ્ન જોઈએ છે જ્યારે એ ઘડીએ જ્યારે ચેતના આવી જાય કે હા આ સ્વપ્ન છે અને હું એક ચેતનવંત બનીને એને સ્વપ્નને જોઈ રહી છું, બરાબર? હવે એ જ સમયે તમે એ સ્વપ્નને આગળ જે રીતે જોવા માંગતા હોય એ રીતે પણ જોઈ શકો. મતલબ તમે તમારા સ્વપ્નને ઘડી શકો, બરાબર? જ્યારે તમારે ચેતના હોય ત્યારે તમે એ રીતે તમે જે જોવા માંગતા હોય એ પ્રમાણે સ્વપ્નને જોઈ શકો. અને સૂક્ષ્મમાં પણ તમારી ઈચ્છા ખાલી વિચાર માત્રથી તમે સામે દ્રશ્યને બનાવી શકો. તો એ દ્રષ્ટિ સૃષ્ટિનો નિયમ છે. પરંતુ જાગૃતિમાં શું થાય છે? તો જાગૃતિમાં એક ઠોસ અનુભવ છે સામે, બરાબર છે ને? તો એ જે ઠોસ અનુભવ છે તો એમાં એવું નથી કે તમે આંખો ખોલી ત્યારે એ બધી વસ્તુ બની. વસ્તુ તો પહેલેથી જ છે, બરાબર છે? પરંતુ એ વસ્તુ અને તમારી વચ્ચે તમે એ વસ્તુના દ્રષ્ટા છો અને સામે દ્રશ્ય છે. અને એ જ્યારે દ્રશ્ય ઉભરે છે અને તમે જેને જોવો છો એ સમયે થોડું ડિસ્ટન્સ બની રહે છે, બરાબર છે? અને એ સમયે એ જે ડિસ્ટન્સ છે એની અંદર મનમાં જે અત્યાર સુધીની સ્મૃતિઓ છે તમારી, જે પ્રમાણેમાં તમારા સંસ્કાર છે, જે પ્રમાણેના અત્યાર સુધીના અનુભવો છે, એ પ્રમાણે તમે એ દ્રશ્યને જોઈ રહ્યા છો, બરાબર છે? એટલે તમારા માટે દ્રશ્ય અલગ છે ને બીજા માટે દ્રશ્ય બીજી રીતે છે. ભલે તમે એક જ વસ્તુને જોઈ રહ્યા હોય, બરાબર છે? તો આ એક ઉદાહરણ તરીકે આપણે એને સમજી શકીએ કે સામે અગર સપોઝ બે જણા અગર એમ જ વોક કરવા માટે જાય છે, એમ જ ચાલતા ચાલતા રોડ પર ચાલી રહ્યા છે, બરાબર છે? અને એ દ્રશ્યોને જોઈ રહ્યા છે. બંને એક જ વસ્તુઓને જોઈ રહ્યા છે, બરાબર છે? પરંતુ જેને જેને જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ હશે તે એ જ વસ્તુ જોશે. એના માટે એ જ દ્રશ્ય ઉભરાઈને આવશે. કેવી રીતે? કે મને અગર કારમાં ઇન્ટરેસ્ટ છે તો હું આવતી જતી બધી કારોને જ જોઈશ, બરાબર છે? હા, એક પછી એક જે પણ કારો હશે આવતી જતી હશે તેને હું ધ્યાનથી જોઈશ. તો મારા માટે દ્રશ્ય શું થઈ ગયું રોડ પર? એ કારને જોવાનું, બરાબર ને? હવે કોઈ બીજી વ્યક્તિ હશે કે એને બીજી કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ હશે, બરાબર? તો એ જ વસ્તુને જોશે, બરાબર છે? તો તમારા સંસ્કાર કે પ્રમાણે છે એ પ્રમાણે તમે એને જોવો છો દ્રશ્યને, બરાબર? અને તમારા માટે એ સૃષ્ટિ અલગ બની જાય છે, એક અલગ તરીકે ઉભરાઈને આવે છે, બરાબર છે? આ દ્રષ્ટિ સૃષ્ટિનો નિયમ છે કે જ્યાં તમે જે જોવા માંગો છો એ જ સામે દેખાય છે, બરાબર? હવે આ જે તમે જે જોવો છો અને જે દેખાય છે દ્રષ્ટા અને દ્રશ્યનું, એ એ આ જે નિયમ છે એનાથી ઉપર તમે જઈ શકો. એ કેવી રીતે જઈ શકાય? કે જ્યારે ધીરે 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 જ્યારે તમે એ દ્રશ્ય અને દ્રષ્ટા વચ્ચેનું જે અંતર છે તેને આપણે જ્યારે ઓછું કરતા જઈએ, બરાબર ને? તો એ સમયે તમે
કહી શકો કે જ્યારે બંને એક જ થઈ જાય ત્યારે નથી કોઈ દ્રષ્ટા અને નથી કોઈ દ્રશ્ય. બરાબર. જેમ કે આપણે જે ચિત્તોની પરતો જોઈ છે, બરાબર છે, જેમાં નીચે સ્થૂળ અનુભવો છે, પણ ધીરે ધીરે જ્યારે આપણે ઉપરની પરતો પર જતા જઈએ કે બુદ્ધિમાન ચિત્ત, એના પછી જાગૃત ચિત્ત, એના પછી મુક્ત ચિત્ત, મહાચિત્ત, સામૂહિક ચિત્ત, પછી વિલીન ચિત્ત, બરાબર ને. તો જેમ 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 આપણે ઉપર જતા જઈએ એમ એમ તમે કહી શકો કે અનુભવ નહિવત થતા જાય છે. બરાબર છે. અને એક તમે કહી શકો કે અનુભવ કર્તાની સ્થિતિમાં આવવાનું આવવાની કન્ડિશન બનતી જાય છે. બરાબર ને. તો ઉપર જતા આપણે જોઈએ છે કે પરબ્રહ્મની પરત છે, અને એ લગભગ જે વિલીન ચિત્ત છે એ અનુભવ કરતા જ છે. બરાબર ને. તો એ રીતે આપણે દ્રશ્ય અને જ્યાં દ્રષ્ટિ ત્યાં સૃષ્ટિ, એ વાળા નિયમથી આપણે પછી ઉપર જઈ શકીએ કે આપણા સંસ્કાર વશ કે જે સ્મૃતિ વશ જે આપણે જોઈએ છે વસ્તુઓને, એને એ રીતે ના જોઈએ, તો એ પ્રમાણે આપણે એ નિયમથી પાર જઈ શકીએ. બરાબર. જી અર્જુનજી. જી, તો સમજાયું કે દ્રષ્ટિ સૃષ્ટિ શબ્દ આવે એટલે પેલું આપણું મન યાદ આવે કે મન જે હમ કઈ જોવે એ હમ દ્રષ્ટિ જેવી એને હમ એવી સૃષ્ટિ થાય, એ તો બરોબર. હમ પણ હમ હું થોડું મારું અજ્ઞાન હશે, ખબર નહી આ પ્રશ્ન આવ્યો કે જે ચિત હે એ હમ અસ્તિત્વનો પ્રગટ ભાગ છે. હમ આખું ચિત મતલબ કે આખું અસ્તિત્વનો પ્રગટ ભાગ, એમાં દ્રષ્ટિ હમ સૃષ્ટિ કેવી રીતના કામ કરે? મતલબ આ મારો પ્રશ્ન નિરર્થક છે કે શું, ખબર નહી. ના ના ના, એવું નિરર્થક નથી, એકદમ બરાબર છે કે આ ચિત્ત શું છે, ચિત્તની પરતો છે. બરાબર છે. એક પરતીય રચના છે અને હર પરત પર આ નિયમ લાગુ છે. બરાબર છે. પણ કેવી રીતે લાગવું છે કે ભાઈ જે દ્રષ્ટિ સૃષ્ટિનો નિયમ છે એ તમે માનવ ચિત્તની અંદર સૌથી વધારે સરસ રીતે જોઈ શકો. બરાબર ને. ત્યાં માનવ ચિત્ત પણ છે. બરાબર. સરીસૃપ ચિત્ત પણ છે. દરેકની પોતાની સૃષ્ટિ અલગ છે. દ્રષ્ટિ સૃષ્ટિ દરેક માટે અલગ છે. બરાબર છે. આજે એક પ્રાણીઓ માટે એક અલગ વસ્તુ હશે, આપણા માટે અલગ વસ્તુ હશે, જે કીડા મકોડાઓ છે એ લોકોના માટે અલગ હશે. બરાબર. જ્યાં જાગૃતિ જ નથી એ સમયે દ્રષ્ટિ સૃષ્ટિ અલગ જ હશે, કારણ કે એ લોકો ખાલી ઉત્તરજીવિતા માટે જીવે છે, ખાલી સર્વાઈવર પ્રોસેસ, કે હું બચી રહું, મારું રક્ષણ થાય, એના માટે જ જીવે છે ખાલી. બરાબર. તો એના માટે દ્રષ્ટિ સૃષ્ટિનો નિયમ અલગ હશે. મતલબ નિયમ તો એ જ છે કે દ્રષ્ટિ સૃષ્ટિ બરાબર છે, પણ ત્યાં કોઈ સંસ્કાર નથી, ત્યાં કોઈ સ્મૃતિ નથી, ત્યાં કોઈ કન્ડિશનિંગ માઇન્ડ નથી. બરાબર ને. આપણું માઇન્ડ કેવું છે, કન્ડિશનિંગ છે, બહુ બધી વસ્તુઓથી ઘેરાયેલું છે, ને એ પ્રમાણે આપણે વર્તીએ છીએ. બરાબર ને. તો એ રીતે ત્યાં બીજી પરતોની ઉપર એ વસ્તુ જે છે, જેમ વાત કરીએ આપણે કે આ નિયમ ધીરે 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 ઓછો થતો જાય છે. જેમ આપણે વિલીન ચિત્ત તરફ જઈએ તો એ નિયમ કેવો થતો જાય, એકદમ નહીવત. પણ જયારે આપણે એને નીચેની તરફ આવીએ તો એ નિયમ ઓર વધારે શું થતો જાય, સ્થૂળમાં એ લાગુ પડે છે. બરાબર ને. તો એ રીતે આપણે એને જોઈ શકીએ. જી જી, હા હમ સમજાયું. હમ જી. હા. કોઈ વિશાલજી, તમારે કઈ કેવું છે? ના, બરાબર છે. તો જેમ આપણે વાત કરી કે આપણે અગર આનાથી પાર જવું હોય તો કેવી રીતે પાર જઈ શકાય? તો જ્યારે અનુભવ ની તરફ જયારે દ્રષ્ટિ છે આપણી, એની કરતા આપણે અગર અનુભવ કર્તાની તરફ દ્રષ્ટિ રાખીએ તો એનાથી પાર આપણે જઈ શકીએ. બરાબર ને. બીજો નિયમ છે નશ્વરતાનો નિયમ, ગતિનો નિયમ. કે આપણે વાત કરી કે ચિત્ત જે છે એ એના મૂળમાં નાદ રચના છે, અને નાદમાં ગતિ છે. ગતિ છે એટલે કે પરિવર્તનશીલ છે.
અગર એ પરિવર્તનશીલ છે, મતલબ કે કોઈ પણ વસ્તુ હંમેશા માટે નથી. અને જ્યારે કોઈ પણ વસ્તુ હંમેશાના માટે નથી, એનો મતલબ કે એ હમણાં છે અને હમણાં નથી, એટલે કે દરેક વસ્તુ નશ્વર છે. અને જ્યારે ચિત્તમાં જ્યારે એ ઘડાઈ જાય કે આ વસ્તુ આવી જ હોવી જોઈએ, મને તો આ જ પસંદ છે, બરાબર, મારી સાથે આ વ્યક્તિ હંમેશા રહેવી જોઈએ, કે મારી સાથે આ જ ઘટના બનવી જોઈએ જે હંમેશા બનતી આવી છે, તો એ આસક્તિ જે આપણે લાવી દઈએ છે, તો એના લીધે વ્યક્તિ પછી દુઃખી થાય છે. અને પરંતુ જ્યારે આપણે આ નિયમને સમજી લઈએ કે ભાઈ નશ્વરતા છે, કોઈ વસ્તુ હંમેશા નથી રહેવાની, ન શરીર, ન વ્યક્તિ, ન ઘટના, કોઈ પણ વસ્તુ, બરાબર છે, ચડાવ ઉતાર બધી જગ્યાએ છે, બરાબર ને. તો જ્યારે આપણે આ નિયમને સમજી લઈએ, તો આપણે જ્યારે પણ કોઈ વ્યક્તિ માટે કે કોઈ ઘટના માટે આપણને આસક્તિ નહીં રહેશે. કારણ કે જેવી આસક્તિ થશે તેવા આ નિયમ વિશે આપણને ખ્યાલ આવશે કે બધું જ ગતિમાન છે, બધું જ પરિવર્તનશીલ છે, અને આ જે સુખની ઘટના છે એ પણ હંમેશા નથી રહેવાની. અને દુઃખના સમયે દુઃખી પણ નહીં થઈએ આપણે, કારણ કે ત્યારે પણ ખબર છે કે ભાઈ દુઃખ પણ હંમેશા માટે નથી. તો આપણે આ નશ્વરતાના નિયમને ના બદલી શકીએ, પરંતુ એ નિયમથી ઉપર જઈ શકીએ આપણે, કે આ વસ્તુ હંમેશા માટે નથી રહેવાની, બરાબર છે. એ હંમેશા બદલાશે, બદલાશે ને બદલાશે. પરિવર્તન જ સંસારનો નિયમ છે. પરિવર્તન જ એકમાત્ર અપરિવર્તનીય ઘટના છે, એવું કહી શકાય, બરાબર ને. તો એ હંમેશા યાદ રાખવું કે પરિવર્તન કોનું થાય છે, બરાબર છે. તો આપણે જોયું કે અનુભવનું પરિવર્તન છે, અને એ અનુભવ કર્તાની પૃષ્ઠભૂમિ પર છે, જે અપરિવર્તનીય છે, બરાબર ને. તો જ્યારે પણ કોઈ ઘટના સામે આવે, જ્યારે આપણે ખાલી સ્મરણ કરી લઈએ, ચેતના લાવી દઈએ કે હું કોણ છું અને સામે શું છે, હું અનુભવ કરતા અને સામે આ નશ્વર અનુભવ છે, તો કોઈ પણ ઘટનાથી ના સુખ આવે ન દુઃખ, એક સમાનતાની ભાવના, બરાબર ને. અને એ સમાનતાની ભાવનાથી પછી જે મળે છે તે આનંદ. અત્યાર સુધી આપણે શું કરીએ છીએ કે આપણે ક્ષણિકનો આનંદ શોધીએ છીએ, બરાબર ને. ક્ષણિકનો આનંદ એટલે શું, કે આ વસ્તુથી મને સુખ મળી જશે, આ હું વસ્તુ ખરીદીશ તો સુખ મળશે, આ હું ખાઈ લઈશ તો સુખ મળશે, આ હું પહેરીશ તો સુખ મળશે, બરાબર છે. છોકરાઓ જે ઘરમાં બાળકો છે એનાથી મને સુખ મળશે, પત્નીથી સુખ મળશે. તો આ આપણે ક્ષણિકનો આનંદ છે, કારણ કે આ આનંદ હંમેશા માટે નથી, હમણાં છે, હમણાં નથી, બરાબર છે ને. તો એનાથી શું થાય છે, આસક્તિ જન્મે છે. અને જે પરમ આનંદની સ્થિતિ છે તે નથી આવતી, બરાબર. કારણ કે આપણે એ જ આનંદમાં, ક્ષણિક આનંદમાં રહી જઈએ છીએ, અને એને ટકાવી રાખવા માટે ઓર મહેનત કરીએ કે ભાઈ નહીં, ઓર કંઈક કરીએ તો આપણને સુખ મળે, બરાબર છે. કે ભાઈ વીકેન્ડ આવે છે તો ચલો આપણે કશે બહાર જઈએ, કંઈક જમવા જઈએ તો સુખ મળશે, કે આ કરી લઈએ તો આપણે એક નાની નાની ઘટનાઓ બનાવીને એની અંદર સુખ મેળવીએ છીએ. અને એ ઘટના કરવા પાછળ જે ઉર્જા છે, તે ઉર્જાને આપણે અહીંયા ના ખર્ચ કરતા આ ક્ષણિક આનંદની અંદર ખર્ચ કરીએ છીએ, બરાબર ને. તો એ જ્યારે ભાન થાય કે ભાઈ આ નિયમ છે, આને આપણે બદલી નથી શકતા, પણ આની પાર જઈ શકીએ. અને એ પાર જવું એટલે શું, કે સ્મરણ, કે હું કોણ છું અને સામે શું છે, હું અનુભવ કરતા અને સામે એ કોઈ પણ હોય, એ મારું શરીર, મન, સૂક્ષ્મ શરીર, કે પછી વસ્તુ, જગત, ઘટના, વ્યક્તિ, કોઈ પણ હોય, એ બધું જ અનુભવ છે, અને એ નશ્વર છે, હમણાં છે, હમણાં નથી, બરાબર. તો એ રીતે આપણે આ નિયમની ઉપર જઈ શકીએ. જી. આનામાં કોઈ પ્રશ્ન છે આમાં? જી નહીં.
હા, આપણે ચર્ચાની રીતે પણ આને કરી શકીએ. આપણે બધા વાતો કરીએ. હોઈ શકે કે અ, હું પણ કંઈ ગલત જઈ શકતી હું, તો બોલી શકાય. જી. ત્રીજો નિયમ છે ધ્રુવીયતાનો નિયમ અથવા તો દ્વૈતનો નિયમ. અને આપણે જોઈએ છે કે સંસારમાં કે જે આપણા પોતાના અનુભવ છે, અપરોક્ષ અનુભવ, એમાં આપણે જોયું કે દરેક વસ્તુ દ્વૈતમાં દેખાય છે. હે ને? જેમ કે સુખ દુઃખ, હે ને, ઠંડુ ગરમ, હે ને, નાનું મોટું, એ રીતે આપણે દરેક વસ્તુને દ્વૈતમાં જોઈ શકીએ છીએ કે દરેક વસ્તુના જે છે તે બે છેડા છે. બરાબર ને? કે એક વસ્તુ દુઃખ આપે છે તો બીજી વસ્તુ સુખ આપે છે. એક વસ્તુ સકારાત્મક છે તો બીજી વસ્તુ નકારાત્મક છે. બરાબર ને? તો એ રીતે આપણે બે એકદમ છેડાને જોઈ શકીએ છીએ. બરાબર છે? પરંતુ જ્યારે આપણે એને ધ્યાનથી જોઈએ તો શું ખરેખર આપણને એ બે છેડા દેખાય છે? શું ખરેખર એવી વસ્તુ છે કે જે બધાના માટે એ જ સુખ હોય ને બધાના માટે એ જ દુઃખ હોય? તો આપણો જ પોતાનો અપરોક્ષ અનુભવ કહે છે કે કોઈક વસ્તુ જે કોઈના માટે સુખ છે તે બીજા માટે દુઃખ હોઈ શકે, અને કોઈના માટે જે દુઃખ છે તે બીજા માટે સુખ હોઈ શકે. અને આપણે આપણા અપરોક્ષ અનુભવમાં જોયું છે કે અ, જે વેજીટેરિયન છે, બરાબર છે, એમને જ્યારે બકરી ઈદના દિવસે અગર કહીએ કે આપણે તમે એને કાપતા જુઓ તો એ નહીં જોઈ શકે. એના માટે દુઃખની વસ્તુ છે, પણ બીજાના માટે એ સુખની વસ્તુ હશે. બરાબર ને? દરેકના માટે વસ્તુ અલગ છે. બરાબર? તો એ જ રીતે કોઈ પણ ઘટના ઉઠાવીને તમે જોઈ શકો કે ઠંડુ અને ગરમ, બરાબર ને? તો એ પણ સાપેક્ષતામાં છે આખું, ઠંડુ અને ગરમ. હવે જે વ્યક્તિ આપણે વાત કરી હતી કે ભાઈ તમિલનાડુમાં રહેતા હોય, સાઉથમાં, જ્યાં ખૂબ જ ગરમી હોય છે, બરાબર, એ લોકો થોડા ઉપર ઉત્તરાખંડ સુધી પણ આવી જાય તો એમને ઠંડી લાગવા માંડશે. પણ લેહ લદ્દાખના લોકોને ઉત્તરાખંડમાં ગરમી લાગતી હશે. તો કયું ઠંડુ ને કયું ગરમ? કોના માટે ઠંડુ છે ને કોના માટે ગરમ છે? તો આ બધી જ વસ્તુ જે છે તે વ્યક્તિનિષ્ઠ છે. બધી જ વસ્તુ જે છે તે બધા માટે અલગ છે. અચ્છા, મન શું કરે છે? ચિત્ત શું કરે છે આપણું? જે મારા માટે સારું છે, જે મને સુખ આપે છે, જે જે મારી પ્રકૃતિના માટે સારું છે, એને હું સકારાત્મક ગણી લઉં છું. એ મારા માટે સુખ આપવા વાળી વસ્તુ છે. બરાબર? પણ જે મને પસંદ નથી, બરાબર છે, જે મને પસંદ નથી, મારી મારી પ્રકૃતિ માટે બરાબર નથી, એને હું નકારાત્મક ગણી નાખું છું. બરાબર છે? એનાથી મને દુઃખ થાય છે. અને સકારાત્મક વસ્તુથી મને શું થાય છે? તો થાય છે શું? કે મન જે છે તે સુખ અને દુઃખને ઊભું કરે છે. મનથી જ સુખ અને દુઃખ છે. મનથી જ દ્વૈત છે. બુદ્ધિ દ્વૈતથી જ વસ્તુઓને સમજી શકે છે. બરાબર છે? અને વિભાજન ક્યાં થાય છે? આ દ્વૈતનું વિભાજન બુદ્ધિમાં થાય છે. બરાબર છે? અનુભવ અને અનુભવ કરતા આ પણ બે દ્વૈત છે. પ્રગટ અપ્રગટ, અસ્તિત્વના બે પહેલું. પરંતુ એ વિભાજન પણ કોણ કરે છે? ચિત્ત વિભાજન કરે છે. અને ખરેખર શું એવું વિભાજન છે? ના, એ સમજવા માટે છે કે દ્રશ્ય ને દ્રષ્ટા સમજવા માટે છે. પણ ખરેખર એવા કોઈ બે અલગ પહેલું નથી કે એક બાજુ અનુભવ હોય ને એક બાજુ અનુભવ કરતા. બરાબર? તો ધ્રુવીયતાનો નિયમ, અથવા તો તમે કહી શકો કે જે દ્વૈતનો નિયમ છે, તે નિયમને આપણે નથી તોડી શકતા. તેને પરંતુ એનાથી પાર જઈ શકાય છે.
જ્યારે ખબર પડે છે કે દ્વૈત જેવું કશું છે જ નહીં, એ નામરૂપ આપણા સુખ બુદ્ધિના કારણે છે. સુખ બુદ્ધિના કારણે કે મારા શરીરને સુખ આપે, મારા મનને સુખ આપે તો હું એને આ સારું ગણીશ, અને દુઃખ આપે તો એને ખરાબ ગણીશ. જબકે એ જ વસ્તુ બીજાને સારું ને ખરાબ હોઈ શકે. બરાબર ને? આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ કે ભાઈ કંઈક ખાવાનું તમને બહુ જ ભાવતું હોય, બરાબર છે, જેમ કે ગુલાબજાંબુ, બરાબર, તો ત્યારે તમે એ ગુલાબજાંબુ ખાઓ છો ત્યારે એટલી તૃપ્તિનો આનંદ, તૃપ્તિ, આનંદ, એક સંતોષની લાગણી મળે. બરાબર, કારણ કે તમને ખૂબ જ પસંદ છે. બરાબર છે, તો પસંદ છે, ભાવે છે, એ સુખ આપે છે તમને, એટલે એ સારું છે. બરાબર છે. પરંતુ જ્યારે તમને રોજ આપવામાં આવે તો એ જ વસ્તુ તમને દુઃખ આપે છે. પછી તમને જોઈને એમને જોવાનું નથી ગમતું, એવું થઈ જશે. બરાબર, તો એ વસ્તુ જે સુખ આપતી હતી એ જ વસ્તુ હવે દુઃખ આપે છે. તો કહી શકાય કે કોઈ સુખ કોઈ વસ્તુની અંદર હોઈ શકે, કે કોઈ દુઃખ કોઈ વસ્તુમાં હોઈ શકે. તો એ રીતે આપણે ધ્રુવીયતા કે દ્વૈતના નિયમને નહીં બદલી શકીએ, પરંતુ એની પાર જઈ શકીએ. અને એની પાર જવું એટલે એ દ્વૈતને ઓળખવું અને સમજવું કે દ્વૈત જેવું કશું છે જ નહીં. કોઈ ઠંડુ ગરમ નથી, કોઈ સુખ દુઃખ નથી, કોઈ ઉપર નીચે નથી, બધું જ સાપેક્ષતામાં છે. સાપેક્ષતામાં છે. આજે હું ગરીબ છું તો સાપેક્ષતામાં ગરીબ છું. આજે હું પૈસાદાર છું તો સાપેક્ષતામાં પૈસાદાર છું. હવે મારા ઉપર છે કે મારે કેવી રીતે જોવું. બરાબર છે. અગર હું પૈસાદાર હોઉં તો બીજા ઓર વધારે પૈસાદાર ને જોઈને દુખી થઈ શકું, અને ગરીબને જોઈને સુખી થઈ શકું. તો એ જ સુખ પણ છે ને દુઃખ પણ છે. પૈસા બદલાયા નથી. બરાબર ને? તો એ રીતે આપણે દ્વૈતના નિયમની પાર જઈ શકીએ. જી, આમાં કોઈ પ્રશ્ન છે? ના, સાચી વાત છે. જેમ કે તમે પેલું હમ. ગરમ ઠંડાનું ઉદાહરણ પણ આવી રીતે આપી શકાય કે 8 ડિગ્રી એ વસ્તુ ઠંડી છે અને 80 ડિગ્રી એ ગરમ છે. બરાબર. પરંતુ 180 ડિગ્રી વધારી દઈશું તો 80 ડિગ્રી ઠંડી થઈ જશે અને 180 વધી જશે. તો શું 80 ડિગ્રી ગરમ હતી કે ઠંડી હતી? સાચી વાત. બરાબર. તો એ હા. આપણે એટલા માટે કે એની સામે બીજી સાપેક્ષ વસ્તુ છે, એટલા માટે એની કમ્પેરિઝન આપણે એ વસ્તુ કરીએ છીએ. જો સાપેક્ષ ના હોય તો એ વસ્તુ આપણે કરી જ ના શકીએ, અને એના કારણે સુખ અને દુઃખ ઉત્પન્ન થાય છે. અને તમે કીધું એ પ્રમાણે કે જે બી વસ્તુ આપણે દુઃખનું કારણ એવું છે, કદાચ આપણે પહેલા પણ કદાચ ડિસ્કસ થયું છે સત્સંગમાં, કે કોઈ બી આપણે દુઃખી એટલા માટે થઈએ છીએ કે આપણે મન એવી વસ્તુઓ પાછળ ભાગે છે કે જે નશ્વર છે. જેમ કે તમે સંબંધો લઈ લો, તો સંબંધો પણ જેટલા બી છે એ બધા જવાના જ છે. એટલે જે જતું રહેશે એના પછી દુઃખ થશે. સપોઝ કોઈ તમે નવી ગાડી લાવ્યા, તો ગાડી થોડા ટાઈમ પછી જૂની થશે, તો એને પછી ફરીથી નવી લાવવી પડશે. એના માટે ફરીથી આપણે પૈસા ભેગા કરીને ફરીથી કરવું પડશે, તો એના માટે દુઃખ થશે. એટલે જવાનું દુઃખ થશે, ફરીથી લાવવાનું એ નહીં લાવી શકીએ તો પણ દુઃખ થશે. બરાબર. એવી રીતે આખી સૃષ્ટિમાં કોઈ બી વસ્તુ આપણે પકડીશું ને તો એ બધી નશ્વર છે, અને આપણે નશ્વરતાની પાછળ જ ભાગીએ છીએ. એટલા માટે હંમેશા દુઃખી જ થયા કરીએ છીએ. પરંતુ આપણે એવી વસ્તુ પાછળ ભાગવાનું છે કે જેનો કદી નાશ નથી થતો. બરાબર. જેને આપણે અનુભવ કરતા કહીએ છીએ, આત્મા કહીએ છીએ. બરાબર. એની પાછળ જો આપણે ભાગીશું તો એનો તો કદી નાશ થતો જ નથી. તો પછી તમારું જે આ દુઃખ છે, સુખ છે, એની અનુભૂતિ જ નીકળી જશે. જી બિલકુલ. વિરાજી,
હમ આ આ ધ્રુવીયતાનો નિયમ આપણે જ્ઞાન માર્ગ તો બરોબર છે, પણ જે આધ્યાત્મિક માર્ગ કે એમાં લગાડી શકાય. ધારો કે હું વધારે નાસ્તિક છે તો આસ્તિક થાઉં, આસ્તિક હોય તો નાસ્તિક થાઉં. અથવા જે શાંતિ છે આપણી, જે આપણે શાંતિ કીએ મનની, એ સાપેક્ષિત છે. ધારો કે ધ્યાન કરો તો શાંતિ મળે, ન કરો તો ન મળે. મતલબ કે સાપેક્ષિત છે. ધ્યાનને સાપેક્ષ શાંતિ છે. તો એમાં પણ આ નિયમ તો લાગુ કરી શકાય ને, જે તથાકથિત આધ્યાત્મિક છે અત્યારનું, એમાં શું કહેશો એ વિશે? જી જી, બિલકુલ બિલકુલ કરી શકાય. અને એના માટે જ બીજો નિયમ છે, સંતુલનનો નિયમ છે. બરાબર છે. આ સંતુલનનો નિયમ શું કહે છે? એ ધ્રુવીયતાના નિયમની સાથે સંબંધિત નિયમ છે. એનો મતલબ એ થયો કે અગર એક ધ્રુવની સાઈડ પર અગર તમારી વૃત્તિ જાય છે, તો જે પ્રકૃતિ છે, માયા છે, તે ઓટોમેટિકલી બીજા ધ્રુવની તરફ જશે. તેને તમે નહીં રોકી શકો. એનો મતલબ એ થયો કે અગર તમે સુખની તરફ જાઓ છો, તો દુઃખની પળો પણ આવશે જ. એ આવ્યા વગર નહીં રહી શકે. અને એ એ જે છે તે ધ્રુવીયતાનો નિયમ છે. કે પેન્ડ્યુલમ જે છે, જે આપણે છે ને ઘડિયાળનું જે લોલક છે, તે જ્યારે એક તરફ ગતિ કરે તો આપણને ખબર જ છે કે એ બીજી તરફ પણ એટલી જ સ્પીડમાં ગતિ કરશે કરશે ને કરશે જ. બરાબર છે. એ વચ્ચે આવીને નહીં અટકી શકે. તો જ્યારે એક તરફ તમે એ ધ્રુવની બહુ આગળની બાજુ ચાલ્યા જાઓ, તો એટલી જ સ્પીડમાં બીજી બાજુ પણ જવું જ પડશે. અને એ સંસારનો નિયમ છે. બરાબર છે. તો જે વ્યક્તિ પોતાને નાસ્તિક કહી રહ્યા છે, કે મને આધ્યાત્મિકતામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, મને ભગવાન જેવું કશું હોતું જ નથી, એ જ વ્યક્તિ સંપૂર્ણ આસ્તિક તમને પછીથી જોવા મળશે. આજે નહીં તો બીજા જન્મમાં. બરાબર છે. આ ધ્રુવીયતાનો નિયમ છે. અને સુખની સાથે પણ એવું છે. તમે ઘરમાં જોઈ શકો છો, તમારા પોતાના અપરોક્ષ અનુભવથી, જીવનના અનુભવથી, કે ઉતાર ચઢાવ જીવનમાં થાય જ છે. ખાલી ચડતી જ કે ખાલી પડતી જ આવતી નથી. બરાબર ને? ક્યારેક ચડતી હોય છે તો ક્યારેક પડતી હોય છે. નાદ છે, ઉપર નીચે તો જતું જ રહેશે. બરાબર ને? તો કોઈ પણ વસ્તુ એક જેવી નથી રહેતી. અને એટલા માટે જ ગુરુજી પણ કહે છે કે કોઈ પણ વસ્તુની અતિ કરવી નહીં. અતિમાં આપણે શું કરી લઈએ છીએ કે ભાઈ હું 1 મહિનો જમીશ નહીં, આ બહુ અતિ થઈ ગઈ, તો હવે એને 2 મહિના જમવું પડશે. બરાબર છે. તો જે વસ્તુની તમે ના પાડો છો કે મારે નથી કરવું, અને એની અતિ કરી નાખો, તો એ જ એની વિરુદ્ધ વસ્તુ તમારા જીવનમાં આવશે ને આવશે. અને એ તમારે કરવી પડશે. બરાબર છે. એવી ક્ષણોને પણ તમે યાદ કરી શકો. બરાબર. અને આ જ એક ધ્રુવીયતાનો નિયમ છે કે બે ધ્રુવ છે, હા, આજુબાજુ. અને જીવન એ બે ધ્રુવની વચ્ચે અટવાય છે. બરાબર છે. પરંતુ જે સાધક છે, જે જ્ઞાની છે, જે યોગી છે, એ સંતુલનનો નિયમ અપનાવે છે. અને સંતુલનનો નિયમ શું કહે છે? મધ્યમાં રહેવાનું, સંતુલનમાં રહેવાનું, બધું બેલેન્સમાં. ન વધારે ખાવું, ન ઓછું ખાવું, ન વધારે સૂવું, ન ઓછું સૂવું, ન વધારે સુખ, ન વધારે દુઃખ, વચ્ચે. અને આનાથી શું થાય છે કે જે ધ્રુવીયતાનો નિયમ છે, કે જે કોણની છેડે જવાનું, કે એક છેડે ગયા તો બીજે છેડે જવું જ પડશે, એ ના થતા જ્યારે તમે એને મધ્યમાં રહો, તો પણ જે બેલેન્સમાં આપણે જ્યારે રહીએ, ત્યારે કંઈક ચેન્જીસ પણ આવે તો એટલા બધા ચેન્જ નથી આવતા. જ્યારે લોલક બહુ ધીરે ચાલતું હોય, બરાબર છે ને, બહુ ધીરે ચાલતું હોય, તો એ એક અતિરેકમાં નથી જતું. બરાબર ને? તો એ રીતે જીવનમાં પણ બેલેન્સ, સંતુલન લાવવાની જરૂર છે. બરાબર છે. દરેક વસ્તુમાં સંતુલન. તમે જોઈ શકો છો કે આપણે આખો દિવસ ત્રણ ત્રણ ત્રિગુણ
સૃષ્ટિ છે આખી, જીવન ત્રિગુણ છે, અને આખો દિવસ પણ આપણો 3 ગુણોમાં આપણે વર્તીએ છીએ. આપણે હંમેશા એક ગુણમાં પણ નથી રહી શકતા, કે આપણે આખો દિવસ સાત્વિક ગુણમાં રહીએ, એ પોસિબલ જ નથી. બરાબર છે. સવારે ઉઠીએ ત્યારે એકદમ સાત્વિક ગુણ હોય, પછી કામકાજમાં લાગી જઈએ એટલે રજોગુણ હોય, સાંજ થતા થોડી આળસ આવે એટલે તમો ગુણ હોય. આપણે હર વખતે જોઈ શકીએ છીએ કે આપણે અલગ 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 ગુણોમાં વર્તીએ છીએ. એક જ ગુણોમાં વર્તશું જ્યારે આપણે, બરાબર છે, તો પછી બીજા ગુણોમાં જવા માટે પ્રકૃતિ આપણને ફરજિયાત કરી દેશે. આપણે જોયું છે કે આપણે હમણાં 2020માં બધાએ કોવિડ જોયો છે કે કેવી ઘટના થઈ હતી. બરાબર છે. બધા પોતાના ઘરમાં લોક થઈ ગયા હતા. બરાબર છે. તો લોકોએ એટલું બધું પ્રદૂષણ કર્યું છે, એટલી બધી આબોહવાને ખરાબ કરી છે, વાતાવરણને ખરાબ કરી દીધું છે, કે હિમાલયના ગ્લેશિયર્સ પણ બધા પીગળવા માંડ્યા છે. સમુદ્રનું તળ ઉપર જાય છે હવે. બરાબર છે. તો આ બધી જ વસ્તુ આપણા એન્વાયરમેન્ટ માટે, વાતાવરણ માટે સારું નથી. તો પ્રકૃતિએ પોતે જ એને બેલેન્સ કરવા માટે આ કર્યું છે. બરાબર છે ને. જ્યારે તમે એક ધ્રુવ પર ચાલ્યા જાઓ તો બીજા ધ્રુવ પર જવા માટે પ્રકૃતિ તમને ફરજિયાત કરી દે છે. એ આપણે જોયું છે. બરાબર ને. અને એટલા માટે દરેક વસ્તુ બેલેન્સમાં. બરાબર છે. જી. જી અર્જુનજી. આશા છે હા, તમને સમજી પ્રશ્નનો જવાબ મળ્યો હશે. જી. જી. હા. અને તમે વાત કરી હતી કે શાંતિ પણ મને સાપેક્ષમાં કંઈક કર્મ કરવાથી શાંતિ મળે છે. બરાબર છે ને. તો જેમ તમે વાત કરી કે કંઈક આધાર લેવો પડે છે ત્યારે શાંતિ મળે છે. બરાબર છે. અને આધાર લીધો એનો મતલબ શું થયો કે ક્ષણિક આનંદ. બરાબર ને. જ્યારે કઈ વસ્તુ માટે આધાર લેવો પડે એટલે ક્ષણિક આનંદ. અગર મંત્ર થી શાંતિ મળે કે મેડિટેશન થી શાંતિ મળે, મતલબ કે તમે કોઈના ઉપર આધારિત થઈ ગયા. બરાબર. કે આ આધાર હોય તો જ મને શાંતિ મળે. બરાબર ને. તો મેડિટેશન એવું નથી કે તમે એક ખૂણામાં આંખો બંધ કરીને બેસો તો મેડિટેશન છે. હર ક્ષણે મેડિટેશન હોઈ શકે. હર ક્ષણે. બરાબર છે. કે જ્યારે આપણે આપણું કામ કરતા હોય ત્યારે પણ મેડિટેશન થઈ શકે. બરાબર છે. અને શરૂઆતના દિવસમાં તો ખૂણામાં બેસીને પણ કરવું પડે. બરાબર કે નહી. પણ હું એમ કહું કે બીજી બધી વસ્તુ કરવા કરતા તો સારું જ છે ને. બરાબર કે નહી. અગર એને આનાથી શાંતિ મળતી હોય, અને ઘણા લોકોને શોપિંગ કરીને શાંતિ મળતી હોય, ફરીને શાંતિ મળતી હોય, એના કરતાં તો સારું જ છે આ. તો એ પણ શિક્ષણ તો સારું જ છે કે ભાઈ આ રીતે મળતું હોય તો આ રીતે કરો. અને શરૂઆતમાં તો આધાર લેવો જ પડે. આધાર ધીરે ધીરે છૂટે છે. શરૂઆતમાં તો ગુરુનો આધાર લેવો પડે, સાધનાનો આધાર લેવો પડે. મંત્રનો જે પ્રમાણે માર્ગ હોય એ પ્રમાણે લોકો મંત્રનો આધાર લે છે, યોગનો આધાર લે. બરાબર ને. તો ઘણી બધી વસ્તુઓનો આધાર લેવો પડે. પણ જ્યારે ધીરે 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 જ્યારે નાનું બાળક ચાલતું ન હોય તો પકડી પકડીને ચાલતા શીખે ત્યારે કેટલા બધા આધાર લે છે. પણ જ્યારે એ ચાલવાનું શીખી જાય તો ધીરે ધીરે બધા આધારોને છોડી દે છે. બરાબર ને. તો એ જ રીતે જ્યારે આપણે એમાં જ્યારે ચેતના આપણી પ્રગાઢ બનતી જાય, ધીરે 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 ચેતના આખા દિવસમાં જાગૃત અવસ્થામાં, અને ધીરે ધીરે સ્વપ્નમાં આવે તો ધીરે ધીરે બધા આધાર છૂટી જશે. પછી કોઈ સાધનાની જરૂર નથી. બરાબર. અગર તમારી ચેતના જ તમારી સાધના છે. બરાબર. ખાલી ચેતનાને જ જોવાની છે કે હા સમય પર ચેતના. જરૂરી નથી કે 24 કલાક. સમય પર ચેતના છે એની જરૂર છે. પછી બધા આધાર બી છૂટી જાય. જી.
હમ તો સાપેક્ષિત શાંતિ, નિરપેક્ષ શાંતિ કેવી રીતના મળે? જે જે હું કરતા હમ બન્યું હમ કઈક, કે મારે હું કઈક કરું ત્યાં હમ સુધી શાંતિ હમ મળે, પણ નિરપેક્ષ છે, જે હમ મારી કોઈ હમ ભૂમિકા જ હમ નથી એમાં, એ શાંતિ હમ શક્ય છે? હા, તમે કહો છો કે સમાધિની સ્થિતિ જે છે એ પણ બે રીતેની સમાધિ છે. સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ. બરાબર છે. તો એક છે પ્રયાસથી સમાધિ અને એક છે પ્રયાસ વગર સમાધિ, અને એ બંને જે છે તે પોસિબલ છે. બરાબર ને? એજ રીતે તમે જે શાંતિની વાત કરો છો, એ શાંતિ પણ દરેક રીતે પોસિબલ છે. એક છે પ્રયાસથી શાંતિ અને એક પ્રયાસ વગર શાંતિ. તો પ્રયાસ વગર શાંતિ કેવી રીતે હોઈ શકે? કે જ્યારે કશું જ નથી ત્યારે શાંતિ. તો એક જ છે, ચેતના જ એની કુંજી છે. જ્યારે એ ખબર હોય કે હું કોણ છું અને સામે કોણ છે, એ યાદ રાખવું. પછી સામે કોઈ પણ ઘટના હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કે મારું પોતાનું શરીર અને મન કેમ ના હોય. બરાબર છે. એ જ્યારે ખબર પડે કે હું કોણ છું ને સામે કોણ છે, ત્યારે તમે કહી શકો કે એક નિરપેક્ષ શાંતિ મળી શકે. બરાબર ને? કે જ્યારે કોઈ ઘટના કરવાથી કે કોઈ વસ્તુ કરવાથી શાંતિ નથી, હંમેશા શાંતિ છે. બરાબર. હા, પણ એના માટે બી જેમ મેં વાત કરી કે પહેલા આધાર લેવાની જરૂર પડશે. પછી ધીરે 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 એ ચેતના પ્રગાઢ થાય તો એ શાંતિ પણ મળશે. બરાબર છે. જ્યારે આપણને કઈ જોઈતું જ નથી, જ્યારે બરાબર છે, જે એટલો બધો વિશ્વાસ, એટલો બધો તમને શ્રદ્ધા હોય કે જે પણ થાય છે અસ્તિત્વમાં તે સુંદર છે, પૂર્ણ છે. બરાબર છે. કોઈ પણ વસ્તુ એમ જ નથી થતી. દરેક વસ્તુનો કારણ પ્રભાવ છે. બરાબર. અને એ વસ્તુ એમ જ થવાની હતી જે રીતે હમણાં થઈ છે. બરાબર. એટલો વિશ્વાસ હોય, એટલી શ્રદ્ધા હોય અસ્તિત્વ પર, બરાબર ને, ત્યારે શાંતિ આપોઆપ જ આવી જાય કે જે થાય છે એ બરાબર છે. પછી એ કેટલું બી ગલત કેમ ના હોય. કારણ કે આપણે અત્યારની રીલ જોઈ રહ્યા છે, પરંતુ આપણી કેટલી કેસેટો પડી છે જે પાછળના જન્મોની છે, એની આપણને નથી ખબર. તો એ કારણ કે એ નથી ખબર પાછળના એપિસોડ, તો આપણે હમણાંના એપિસોડથી જજ કરીએ છીએ કે જે વસ્તુ થઈ રહી છે તે બરાબર નથી, અને આપણી શાંતિને ભંગ કરીએ છે. પરંતુ જ્યારે પાછળની રીલ જોઈએ ત્યારે ખબર પડે કે જે થાય છે એ બરાબર જ છે. બરાબર ને? કોઈ પણ વસ્તુ અસ્તિત્વમાં અકારણ નથી. એક સ્તર પર. બાકી જોવા જઈએ તો બધું અકારણ છે, પણ એક માયાના સ્તર પર જયારે વાત કરીએ ત્યારે કોઈ પણ વસ્તુ અકારણ નથી. દરેક ના કારણ પ્રભાવ છે. એ પણ ચિત્તનો એક નિયમ છે. આપણે જોઈ શકશું 10મો નિયમ છે કારણ પ્રભાવ. ત્યારે આપણે કર્મના સિદ્ધાંતની ઉપર વાત કરીશું. બરાબર. અને ત્યારે પછી ખબર પડે કે જ્યારે પણ આપણે અસ્તિત્વના જે પણ અસ્તિત્વમાં જે પણ ઘટના ચાલી રહી છે, એમાં જ્યારે પણ આપણે કોઈના ઉપર શંકા કરીએ, એનો મતલબ એના ઉપર આપણને શ્રદ્ધા નથી. બરાબર ને? આપણી શ્રદ્ધા ડગમગી ગઈ છે. એના ઉપર વિશ્વાસ નથી કે જે થાય છે તે સંપૂર્ણ છે, પૂર્ણ છે, સુંદર છે, એ જ રીતે થવાનું હતું. પછી એ ઘટના ગમે એટલી ગલત હમણાં કેમ નહી દેખાઈ રહી હોય. બરાબર ને? તો એ રીતે જયારે આપણે ઘટનાનું વિશ્લેષણ કરીએ, શું થાય છે કે જ્યારે આપણે કોઈ ઘટના જોઈએ છે ને, તો એને આપણે નિરપેક્ષ રીતે નથી જોઈ શકતા. આપણને એ ઘટનાની પાછળ, એ ઘટનાની સાથે જે પણ વસ્તુ, વ્યક્તિ સંકળાયેલા હોય, એ લોકોની એક ઇમેજ આપણી અંદર હોય છે.
અને એ જે ઇમેજ છે ને એને લઈને હવેના એમના વર્તનની ઉપર આપણું જજમેન્ટ હોય છે. બરાબર ને? અને એના કારણે એ ગમે એટલી સારી વસ્તુ પણ થતી હોય તો એના પાછળના જે પણ આપણે એની સાથેના ઇન્સિડન્સ હશે એના કારણે આપણને એ વસ્તુ ગલત દેખાય. બરાબર, કારણ કે આપણે એને હવે હમણાં એ નિરપેક્ષ રીતે એને નથી જોઈ રહ્યા. એને કોઈ પાછળની ઘટનાઓના ચશ્મા લગાવીને એ દ્રશ્યને જોઈ રહ્યા છે. બરાબર ને? અને એના કારણે પછી આપણે એને જજ કરીએ છીએ. જી. હા, બરોબર છે કે આપણે જે આ ડેટા પડ્યો મનની અંદર પૂર્વ ભૂતકાળનો એક માઇન્ડ સી એક કોમ્પ્યુટર જ છે જે ડેટા જૂનો આધારિત છે એના આધારે તે વિશ્લેષણ કરે. બરોબર છે તમારી વાત. બરાબર છે. જે સંસ્કારિત માઇન્ડ છે આપણું એના આધારે એ એને દેખાય. જી. પરંતુ જ્યારે આપણું ચિત્ત જ્યારે હું વ્યક્તિગત ચિત્તની વાત કરું છું હમણાં, જ્યારે વ્યક્તિગત ચિત્ત એક તરંગોને સ્વીકારે છે બહારથી. બરાબર છે ને? ચિત્ત તો એક જ છે. બરાબર છે? તો મારા વિચાર, મારી ઈચ્છા ને મારી લાગણીઓ નથી હોતી. બરાબર છે? ચિત્ત એક જ છે. તો જે પણ તરંગો અને લાગણીઓ અને ભાવનાઓને આપણે પકડીએ છીએ તો એ પકડતી વખતે વ્યક્તિ પોતાના સંસ્કાર પ્રમાણે વર્તવાનું શરૂ કરે છે. બરાબર છે? પરંતુ જાગૃત વ્યક્તિ જ્યારે એ તરંગોને સ્વીકારે તો એ સમયે એ વિચાર કરે છે. એની પ્રજ્ઞા જાગૃત થાય છે કે આ તરંગને મારે સ્વીકારવું કે નહીં. વિચાર તો મને આવી ગયો. ભાવનાઓની વાત આવે તો ભાવનાઓને હો શકે કે સારી ભાવના આવી કે ખરાબ ભાવના આવી, જે પણ હોય આવી તો ગઈ. બરાબર છે? વિચાર એ તરંગ તો લઈ લીધી છે. પરંતુ હવે ઠપ્પો તો આપણે પાડવાનો છે કે તરંગ અને એ વિચાર મારા છે. બરાબર છે? અને મારા છે તો પછી દુઃખ પણ છે, સુખ પણ છે, બધું જ છે પછી. બરાબર? પણ જાગૃત વ્યક્તિ એને એ ઠપ્પો નથી પાડતો. એ વિચારોને મારા વિચાર નથી કહેતું. એ યુનિવર્સથી વિચાર આવ્યા છે. બરાબર છે? અને બસ એને જોઈ છે. બરાબર? યુનિવર્સથી લાગણીઓ આવી હશે, બસ એને જોઈ છે. તો હવે બે વ્યક્તિ અલગ છે. એક છે કે જે યાંત્રિક રીતે જે પણ આવે છે ડેટા એને પ્રોસેસ કરી લે છે. અને એક જાગૃત છે કે ડેટા આવે છે અને હવે એ જોઈ છે કે એને પ્રોસેસ કરવા કે નથી કરવા. બરાબર છે? તો આ રીતે બંને વ્યક્તિનું પછી જીવન પણ અલગ થઈ જાય છે. બરાબર છે? યાંત્રિક વ્યક્તિ યાંત્રિક રીતે જીવે છે અને યાંત્રિક રીતે પ્રતિક્રિયા કરે છે. અને જાગૃત વ્યક્તિ જાગૃતિથી એ વસ્તુને જોશે અને પછી જોશે કે પ્રતિક્રિયા કરવી કે નહીં કરવી. બરાબર ને? તો એટલો ફરક બે વ્યક્તિમાં છે. બરાબર? જી. તો આપણે 4 નિયમો જોયા. હા. દ્રષ્ટિ, સૃષ્ટિ, નશ્વરતા, ધ્રુવ્યતા અને સંતુલન. બરાબર છે? બાકીના નિયમો આવતા વખતે આપણે એના ઉપર ચર્ચા કરીશું. આ 4માં કોઈ આપણે ચર્ચા કરવી હોય તો કરી શકાય. આ 4 નિયમોની ઉપર થોડાક પ્રશ્નો પણ છે. તે પણ આપણે જોશું પછી. પહેલા આપણે નિયમો સમજી લઈએ, એના પછી આપણે એના પ્રશ્ન લઈશું. હા જી અર્જુનજી, તમે કઈ કહેતા હતા? ના, બરોબર છે. સુંદર અભિવ્યક્તિ તમે આપી. જે આ તમે કીધું એમ
આ જે સાપેક્ષિત નિયમ છે એ તમે કહો કે વિશ્વ આપણે જે ચિત્ત છે એ વિશ્વચિત્ત જે મહાચિત્ત ત્યાંથી આવે છે, પણ જે આપણું મન છે એ આસપાસનું જે વાતાવરણ છે, હું મનની વાત કરું અત્યારે, કે હમ આસપાસ જે આપણો હમ મનનો ડેટા છે, જે ડેટા જે આપણે હમ એને કહીએ હમ સાદા શબ્દોમાં, હમ હમ એ આસપાસનું વાતાવરણ હોય છે, માતા પિતા, જાતિ, આસપાસનો દેશ, હમ આપણે જે હમ આસપાસની હમ કન્ડિશન, એના હમ આધારે હમ એમાં કલેક્ટ થાય, એમાં એક કેન્દ્ર ઊભું થાય અને એને આપણે હું કહીએ કે હું ઊભો થયો, પણ એ બધો હમ ડેટા પૂર્વ ભૂતકાળનો જ છે બધો. અને આ વિશે હમ હમ ઊંડાણપૂર્વક જો કોઈ મહાપુરુષે સમજાવ્યું તો જય કૃષ્ણ મૂર્તિ છે, એને બહુ આ જો હમ એમાં સમજાય ને તો એને બહુ આ વિશે સમજાવ્યું, હમ પણ એ સમજાય તો થાય એવી રીતના. ના પણ આની અંદર તમે કહો છે ને કે આજુબાજુના વાતાવરણથી જ વસ્તુ ના તરંગો આવે છે, એવું નથી. હવે તમે એક તળાવ જુઓ, બરાબર છે? નીરજ, હા. હમ મારો પ્રશ્ન કદાચ સમજાય નહીં. હું અત્યારે હું અહીં મારો જન્મ ગુજરાતમાં છે, તો મારું કન્ડિશન હમ બધું આજુબાજુનું મારી ભાષા બધું ત્યાંથી જ આવ્યું ને. ધારો કે મારો હમ જન્મ હમ આફ્રિકાના હમ કોઈ જંગલમાં હોય તો મારું કન્ડિશન હમ હું કેવું હોય, મારું કન્ડિશન એક બીજું હોય હા ને, મારો હા ડેટા કંઈક હા અલગ હોય. બરાબર. જી. હા હા, તો હું જો એજ સમજાવતી હતી. હું નિર્મિત થયો જી એ જી હાવ જી. બિલકુલ ઉધાર ન બિલકુલ. થાય. કોકે હમ. મને કહી દીધું કે તારું નામ અર્જુન છે, એટલે હું મેં ધારી લીધું કે હા, અર્જુન. બરોબર. તો સાચી આ વાત, માઇન્ડ સાચી વાત. કન્ડિશન એકદમ કન્ડિશન હે, એમાં હું નામનો હમ કોઈ છે જ હમ નહીં, એ બધું એવી રીતના એમ. હા, તો હું એજ કેતી હતી કે જેમ કે એક તળાવ છે, બરાબર છે? એ તળાવની અંદર કોઈએ વચ્ચે પથ્થર નાખ્યો, બરાબર છે? હવે પથ્થર નાખવાથી એક વમળ ઊભું થાય છે, બરાબર છે ને? એક રાઉન્ડ રાઉન્ડમાં વમળ ઊભું થશે, બરાબર છે? હવે એ સમજો કે એ જે પથ્થર વચ્ચે પડ્યો, એની આજુબાજુ 4-5 પથ્થર બીજા પડ્યા, બરાબર છે? તો એનાથી શું થશે કે એ લોકોના પણ વમળ ઊભા થશે, બરાબર છે? અને એ વમળ જે છે તે તમારા વમળ સાથે અથડાશે, બરાબર છે? તો તમે જે વાત કરી કે હું ગુજરાતમાં જન્મ લીધો છે મેં, તો એ પ્રમાણેની મારી રહેણી, મારી ભાષા, મારું વ્યક્તિત્વ એ પ્રમાણેનું થયું, બરાબર છે? કારણ કે એ તરંગો જે છે, એ તરંગો એ તમને પ્રભાવિત કરી, બરાબર ને? તમને પ્રભાવિત કર્યા, તમારી સાથે ઇન્ટરફિયરન્સ થયો ને પ્રભાવિત થયા તમે. તમે આપલે કરી કઈક ડેટાની, બરાબર છે ને? અને એ પ્રમાણે તમે બન્યા, બરાબર છે? પણ કેટલાક તરુણ પ્રધાન જેવા પણ પથ્થરો છે જે એટલા જોરથી પડ્યા છે કે એનું વમળ એટલું મોટું છે કે તમે એટલી દૂર છે તો પણ પ્રભાવિત થયા કે નહીં થયા ને તમે, જી બરાબર કે નહીં? હા, તો એવું નથી કે તમારા આજુબાજુ વાળા જ તમને પ્રભાવિત કરે છે, ઘણા બધા લોકો તમને પ્રભાવિત કરે છે, બરાબર છે ને? એટલે તમે જે બોલો છો, તમે જે વિચારો છો, તમારી જે ઈચ્છા છે, તો તમારા આજુબાજુ વાળાની નથી. ઘણી યુનિવર્સમાં ઘણી બધી જગ્યાએથી એ બધી વસ્તુ આવી શકે. એ તરંગો ક્યાંથી આવે છે એ ખબર નથી, પરંતુ આપણે એને ઠપ્પો પાડી દઈએ છીએ કે મારા છે, બરાબર ને? એ રીતનું છે. તો કોઈ પણ વસ્તુ મારી નથી, કોઈ પણ તરંગો મારા નથી, કોઈ પણ ઈચ્છા મારી નથી, કોઈ પણ વિચાર મારો નથી, બરાબર છે? જ્યારે પણ વિચાર આવે ને ત્યારે ક્વેશ્ચન માર્ક કરવો, અને હોઈ શકે, શક્ય હોય તો બાજુમાં પૂછી લેવું કે તમે આવું કઈ વિચાર કર્યો તો, બરાબર? શું હું એ વિચારને પકડું છું કે આ મારો પોતાનો વિચાર છે, બરાબર? એવા પણ પ્રેક્ટિકલ મતલબ પ્રયોગ કરી શકાય, બરાબર ને? જી. હા. ઘણી બધી ઈચ્છા હોય છે આપણા મનમાં, એ પણ આપણી નથી હોતી. ક્યારેક એવું બને કે થોપી હોય, ધારો કે મા બાપે થોપી હોય, હમ અથવા બીજા એવું પણ હમ બની હમ શકે. તો એ બની વાત શકે, સાચી બની કે શકે. આવો આમાં તે ગુરુ તમે એ હલો, અવાજ આવે છે જી તમને? જી જી આવે. અચ્છા. ઓકે ઓકે.
એ પેલું હા એમાં કર્ષણનો નિયમ પણ લાગુ પડે છે આ વસ્તુ માટે. હા હા તો આગળ જેવો આવે છે. હા બિલકુલ. જેવા આગળ આવશે જ એ નિયમ, હમ. જી. તો જેવી આપણી સ્મૃતિ હશે, જેવા સ્મૃતિમાં સંસ્કાર પડ્યા હશે, એ વસ્તુ તમને એટ્રેક્ટ કરશે, તમારી તરફ થશે. સાચી વાત છે. મતલબ આપણે જોવો ને કે આ બધા જે નિયમો છે ને એનાથી કેવું લાગે છે કે આપણે એવું લાગે છે કે આપણું પોતાનું સ્વતંત્ર કઈ અસ્તિત્વ છે, પણ એવું તો કઈ છે જ નહીં. સ્વતંત્ર જેવું કશું છે જ નહીં. બરાબર ને? બધું એકબીજા સાથે કનેક્ટેડ છે અને કેટલું એકબીજાને પ્રભાવિત કરે છે. બરાબર. અને પછી એમાંથી હું કોણ છું એના ઉપર સ્થિત થવું કેટલું પછી થોડું અઘરું પડી જાય. બરાબર ને? જી. સાચી વાત. હા જી, કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ આપણે. ના મીરાજી, ધન્યવાદ. જી જી. તો બધાને જોડાવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રણામ. પ્રણામ, ધન્યવાદ.